જામનગરના સયાજી હોટલ ખાતે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ શિવઓમ અને જર્મનીની અગ્રણી કંપની હોરા ઈ-ટેક વચ્ચે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઐતિહાસિક કરારથી જે ઉત્પાદન અત્યાર સુધી જર્મનીમાં થતું હતું તે હવે જામનગરમાં થશે, જેનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે અને વિદેશી હુંડિયામણની બચત થશે. શિવઓમ કંપનીના સ્થાપક અને ચેરમેન સ્નેહલ ગોહિલ તથા જર્મનીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જણાવાયું હતું કે આ ભાગીદારીના પરિણામે સ્થાનિક સ્તરે 750થી વધીને 7,000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે, જેનાથી જામનગર વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરશે. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ વેરી મચ કે આજે તમે સૌ અહીંયા પધાર્યા અને થેન્ક યુ વેરી મચ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે મેકિંગ અંડર ઇન્ડિયાનું જે એમને માર્કેટિંગ કર્યું છે એમાં માર્કેટિંગના અસરથી જ આજે આ પોસિબલ બન્યું છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ જામનગર ડિસ્ટ્રિક્ટમાં પહેલો એવો કેસ છે કે જેમાં જર્મન કંપનીના કોઈ શેર લીધા હોય તો એ પેલું શિવોમ ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ છે. અત્યારની તબક્કે અત્યારે આપણી ડાયરેક્ટલી 750 એમ્પ્લોઈઝ છે અને ઇનડાયરેક્ટલી અમે લોકો 3,000 એમ્પ્લોયમેન્ટને રોજગારી પૂર્ણ પાડી રહી છીએ. હવે આ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપથી આપણે જે કંપની સાથે ટાઈપ કર્યું છે હોરા કંપની સાથે, એનું જર્મનીનું કંપનીનું જે પ્રોડક્શન છે એ ટોટલ પ્રોડક્શન ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત, ફર્સ્ટ ટાઈમ ઇન જામનગર આપણે લઈને આવી છીએ, જેથી જામનગરને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અરાઉન્ડ 7,000 માણસોને એમ્પ્લોયમેન્ટ મળશે, જે અમારી નવી ફેક્ટરી રામપર છે એ યુનિટમાં અને મળી છે. અને એ રીતે જામનગરના માણસોને પણ બેનિફિટ થશે. આપણી જામનગર ઉપરાંત ગુજરાત અને ઇન્ડિયન ગવર્મેન્ટને ફોરેન કરન્સીનો બેનિફિટ થશે. એ ઉપરાંત અમારો જે ટાર્ગેટ છે, અત્યારે અમારો જે ટાર્ગેટ હતો કે ભાઈ અમે યુરોપિયન કન્ટ્રીઝમાં જ માલ વેચતા હતા, હવે ડોર ઓપન થઈ ગયા છે, અમે હવે આખી દુનિયામાં માલ વેચશું. થેન્ક યુ. અત્યારે જે તમારે જર્મની અત્યારે શું પ્રોડક્ટ બનાવશો તમે, ખાસ કરીને અત્યાર સુધીમાં અમે જે કંઈ કમ્પોનન્ટ્સ બનાવતા હતા એ કમ્પોનન્ટ્સમાં બ્રાસ, એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ અને માઇલ્ડ સ્ટીલના કમ્પોનન્ટ્સ બનાવીને એક્સપોર્ટ કરતા હતા. બનતું શું હતું કે અમે અહીંથી એક્સપોર્ટ કરતા હતા, જર્મનીમાં એસેમ્બલી થતું હતું અને એ યુરોપમાં અને યુએસએમાં એક્સપોર્ટ થતું હતું અને ઇન્ડિયામાં પણ ઇમ્પોર્ટ થતું હતું, એટલે ડબલ ટેક્સેશન લાગતા હતા. હવે અમે ઇન્ડિયામાં જ બધી આ પ્રોડક્ટ બનાવશું, જેનાથી ટેક્સેશનનો પણ બેનિફિટ થશે, ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે અને ગવર્મેન્ટને ફોરેન કરન્સીનું અર્નિંગ થશે.